પાટનગર ગાંધીનગરમાં સામાન્ય વરસાદે રસ્તા ધોવાયા। ચંદ્ર જેવી ધરતીનો અહેસાસ કરવો હોય તો ગાંધીનગર ચોક્કસથી જજો। ગાંધીનગરના રોડ પર સંભાળીને નીકળજો, ક્યાંક તમારી કમર ન તૂટી જાય અને ક્યાંક તમારું વાહન ન ખરાબ થઈ જાય। ઉબડખાબડ રસ્તા, ખાડા ટેકરા બધું જ પાટનગરમાં તમને જોવા મળશે। રોડ પર ખાડા તો ઠીક, ભૂવાના પણ તમને દર્શન થશે। ગાંધીનગરમાં પાટનગરમાં રોડ પર ખાડા કે ખાડા પર રોડ કહેવું પણ હવે મુશ્કેલ થઈ પડ્યું છે। ગાંધીનગરમાં પ્રથમ વરસાદે જ ઠેર ઠેર ડિસ્કો રોડ બનાવી દીધા છે। તો આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ વાહન ચાલકને એ જોવું પડી રહ્યું છે કે ખરેખર રોડ હવે ક્યાં બચ્યો છે અને તેના પરથી વાહન લઈ જાય। જ્યારે તમે વાહન માટે રોડ ટેક્સ ભરતા હો ત્યારે એ રોડ ટેક્સ જે તમે ભરો છો તેની સામે તમને કેવા પ્રકારના રોડ મળે છે તે ગાંધીનગરવાસીઓ જોઈ લો। રાજ્યના પાટનગરમાં વરસાદે ક્યાંય ને ક્યાંય જોવા જઈએ તો તંત્રની પોલ ખોલી દીધી હોય તેવા દ્રશ્યો દરેક રોડ ઉપર જોવા મળી રહ્યા છે। સ્વાભાવિક છે કે જે પ્રકારનો આ સેક્ટર 5નો રોડ છે એ રોડ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે તંત્રએ રોડ બનાવ્યો હતો અને એ રોડની પોલ ખોલી છે એ પ્રકારના ગાબડા બી પડ્યા છે, પાણી બી ભરાયા છે અને રોડ પણ તૂટી ગયો છે। આ દ્રશ્યો હવે ગાંધીનગરના નગરજનો માટે સામાન્ય બની ગયા છે, કારણ કે જે પ્રકારે તંત્રની કામગીરી છે એ તંત્રની કામગીરી પછી પણ આ પરિસ્થિતિ છે। હું કેમેરામેન રમેશ ટુડિયાને કહીશ કે આ ગાડી અહીંથી પસાર થાય છે એ જે જગ્યાએથી મુખ્ય રોડ ઉપરથી ગાડી પસાર થાય ત્યારે જે પ્રકારની સ્થિતિ છે, જાણે કે ચંદ્ર ઉપરનો રોડ ખરબચો રોડ હોય અને કાદવ કિચડ થઈ ગયો હોય એવા દ્રશ્યો પણ અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। કાદવ કિચડ છે, તમામ જગ્યાએ જોવા જઈએ તો વાહન ચાલકોને ભારે હાલાકી પડે અને ક્યાંક ને ક્યાંક કમરનો દુખાવો પણ થઈ જાય એ પ્રકારના રોડ હવે ગાંધીનગરના પાટનગરના બન્યા છે। સૌથી વધારે મહત્ત્વની બાબત એ છે કે અનેક જગ્યાએ એક સામટો વરસાદ પડ્યો છે પણ ગાંધીનગરમાં એવી કોઈ ઘટના નથી બની। અહીંયા 3 ઇંચથી વધારે વરસાદ નથી પડ્યો, આમ છતાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।